વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આજનો પહેલો વિકલ્પ છે પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે. જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે ડી, સી ડબલ બોન્ડ ઓ. નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? આનો સાચો જવાબ છે ડી, ફિનોલ્ફથેલિન. 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? આનો સાચો જવાબ છે 5 ઓહમથી નાનો. નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. આપણે આ સમીકરણ આપેલું છે, એમાં ખાલી જગ્યા છે, એનામાં શું જવાબ આવશે તે આપણે કહેવાનું છે. તો આનો સાચો જવાબ આવશે બી, C6H12O6. મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે? આનો સાચો જવાબ છે ડી, બહિર્ગોળ લેન્સનો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે સી, 25 સેન્ટીમીટર. આપણા 6 વિકલ્પ અહીં પૂરા થાય છે. હવે ખાલી જગ્યાઓ જોઈએ. બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. આનો સાચો જવાબ છે એસિટિક એસિડનો. 1 કિલોવોટ આવર બરાબર ખાલી જગ્યા જૂલ. આનો સાચો જવાબ છે 3.6 ગુણ્યા 10⁶. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. આનો સાચો જવાબ છે રક્ષક કોષો. આનુવાંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા. આનો સાચો જવાબ છે મેન્ડલ. લેન્સના પાવરનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે ડાયોપ્ટર. શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે સોલ્ડર. આપણી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે ખરા ખોટા જોશું. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે. આ વિધાન ખોટું છે. પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે. આ વિધાન પણ ખોટું છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે. આ વિધાન ખરું છે. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ વિધાન પણ ખરું છે. આપણા ખરા ખોટા પણ અહીં પૂરા થાય છે. હવે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે તે જોઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? આનો સાચો જવાબ છે અનુમસ્તિષ્ક. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? આનો જવાબ છે આનુવાંશિકતા. નીચેનામાંથી ખોટી જોડ શોધી લખો. તો આનામાં આપણી ખોટી જોડ છે સી, પારદર્શક પટલ ચલિત દર્પણમુખ. હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો હું કયું સાધન છું? તો આનો સાચો જવાબ છે એમીટર. આપણા પ્રશ્નો પણ અહીં પૂરા થાય છે. હવે જોડકા જોઈએ. આપણે વિભાગ એ માં પરાવર્તી ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા આપેલી છે, જ્યાં વિભાગ બી માં લંબમજ્જા, કરોડરજ્જુ અને અગ્રમગજ આપેલા છે. તો પરાવર્તી ક્રિયાનો જવાબ શું આવશે? કરોડરજ્જુ આવશે, એટલે કે બી આવશે. અને અનૈચ્છિક ક્રિયા એનો જવાબ શું આવશે? તો કે એ આવશે, એટલે કે લંબમજ્જા આવશે.
આજના બીજા જોડકામાં વિભાગ એ માં દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર આપેલા છે, જ્યાં વિભાગ બી માં તૃતીય ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ અને પ્રાથમિક ઉપભોગીઓ આપેલા છે. તો દ્વિતીય પોષક સ્તરનો જવાબ શું આવશે? સી એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ જવાબ આવશે. તો સૌથી પહેલા તો તે લખી નાખીએ, એકમાં સી. પછી તૃતીય પોષક સ્તરમાં જવાબ આવશે દ્વિતીય ઉપભોગીઓ, એટલે એનો જવાબ આવશે બી. તો આજનો આપણો વિભાગ એ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.